આપનું સ્વાગત આ ખાસ રજૂઆતમાં હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું અને આજે આપણે આ અઠવાડિયે જે સીએનબીસી બજારના 10 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ આ ઉજવણીમાં આપણી સાથે ઘણા બધા માર્કેટ એક્સપર્ટ જોડાઈ રહ્યા છે અને તેમના અનુભવો અને આવનારા સમયમાં માર્કેટમાં કેવી રણનીતિ રાખવી એના પર ચર્ચા કરી રહ્યા છે અને આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની. હેમાંગજી, આપનું ઘણું સ્વાગત સર સીએનબીસી બજારની અંદર. અને સર, સૌથી પહેલાં તો અમે આપનો આભાર માનીએ છીએ કે મને ધ્યાન છે ત્યાં સુધી આ ચેનલ શરૂ થઈ છે ત્યારથી આપ અમારી સાથે જોડાયેલા છો. સતત અમને અને જે દર્શકો છે એને આપ ગાઈડન્સ આપો છો અને ખાસ કરીને રોકાણ માટેની જે રણનીતિ છે એ પણ આપ હંમેશા દર્શકોને આપતા રહ્યા છો. સર, તમારી પાસેથી સૌથી પહેલાં તો એ જ જાણવું છે કે આપની આ 10 વર્ષની યાત્રા સીએનબીસી બજાર સાથે કેવી રહી છે? So much. Congratulations, CNBC બજારની ટીમને for achieving the milestone. અને બહુ ઇન્ટરેસ્ટિંગ કામ કરી રહ્યા છો તમે લોકો અને આઈ એમ શ્યોર જે ઇન્ડિયન માર્કેટની અંદર આટલું મોટું જે આપણે મૂવ જોયું છે, એટલી મોટું વેલ્થ ક્રિએશન જે આપણે જોઈ રહ્યા છે, એને એચીવ કરવા માટે ઇન્વેસ્ટર્સ લેવલ ઉપર તમે લોકો જો કામ કરી રહ્યા છો તે સરાહનીય છે અને આઈ હોપ દેટ તમે આ કન્ટિન્યુડ રાખશો અને એના કારણે લાર્જ નંબર ઓફ ઇન્વેસ્ટર્સને એનો બેનિફિટ મળશે અને વેલ્થ ક્રિએશન જર્નીમાં એ લોકો જોડાઈ શકશે. જી સર, આભાર આપનો અમારી સરાહના કરવા માટે અને આભાર આપનો એ પણ કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. સર, બજાર પરની ચર્ચાની શરૂઆત કરીએ તો જુઓ, છેલ્લા 10 વર્ષ આપણે આ બજાર માટે અને ખાસ કરીને ઇન્ડિયન ઇકોનોમી માટે ઘણા સારા રહ્યા છે. ખાસ કરીને આપણે ઘણા બધા મોટા પરિવર્તનો આવતા પણ જોયા. જીએસટી લાગુ થયું, ખાસ કરીને જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આપણને થતું જોવા મળ્યું. એટલે ઘણા બધા આપણને ઇવેન્ટ અહીંયાથી થતી જોવા મળી છે. પરંતુ એટલી જ ઇમ્પોર્ટન્ટ આવનારા 10 વર્ષ પણ અહીંયાથી ભારત માટે રહેવાના છે, કારણ કે જે ગ્રોથ આપણે શરૂ કર્યો છે એ ગ્રોથને થોડું એક્સેલરેશનનું કામ ખાસ કરીને જોવા મળશે. કઈ રીતે આવનારા 10 વર્ષ માટે આપ ભારતીય બજાર, ભારતીય ઇકોનોમી અને આપ ખાસ જોઈ રહ્યા છો? ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ ફેઝ છે ઇન્ડિયન ઇકોનોમીનો, ઇન્ડિયન સ્ટોક માર્કેટનો અને ઘણા બધા પેરામીટર્સમાં અગર આપણે જોઈએ તો આપણો જે ઓવરઓલ ગ્રોથ છે એ ઇવન ગ્લોબલી ઘણો સારો છે કમ્પેર્ડ ટુ મેની અધર ઇકોનોમીઝ. અને પર્ટિક્યુલરલી જે ભારતનો વર્લ્ડ જીડીપીમાં અથવા તો વર્લ્ડ સ્ટોક માર્કેટમાં જે શેર છે તે ઓલ ટાઈમ હાઈ પર છે. અને આપણે બહુ એવી ફ્યુ ઇકોનોમીઝ છે જેમાં આપણે લગભગ 7.5 થી 8% ગ્રોથ જોઈ રહ્યા છે. તો મારા હિસાબે જે બહુ જ મોટો વેલ્થ ક્રિએશનનો ફેઝ છે એ આગલા આપણને 10 વર્ષમાં જોવા મળશે. યુ વિલ સી મોર એન્ડ મોર મિલિયનેર્સ એન્ડ બિલિયનેર્સ અને જે લોઅર ઇન્કમ સ્ટેટાના જે લોકો છે એ મિડલ ઇન્કમ અને હાયર ઇન્કમમાં બહુ મોટા સ્કેલ પર થશે. તો આના કારણે ઓપોર્ચ્યુનિટીઝ પણ બહુ મોટી જોવા મળશે બિઝનેસ લેવલ ઉપર પણ અને ઇન્વેસ્ટમેન્ટ લેવલ ઉપર બી. અને મારા હિસાબે એક ગોલ્ડન ફેસ ઇન્ડિયન સ્ટોક માર્કેટનો અને ઇન્ડિયન ઇકોનોમીનો આપણે જોવા જઈ રહ્યા છીએ. ઇન્ડિયન સ્ટોક માર્કેટ અને ઇકોનોમીનો સર આપણે એક સુવર્ણકાળ તો જોઈશું, પરંતુ સર અત્યાર સુધી આપણે જે પરિસ્થિતિની અંદર પહોંચ્યા છે એમાં જે એક મોટી ભૂમિકા રહી છે સરકારના બજેટની રહી છે. આપણે જોયું છે કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સરકારે ઘણા બધા સેક્ટર્સને લઈને ખાસ ફોકસ બજેટની અંદર રાખ્યું છે. ઇન્ફ્રા પર ખર્ચ જે રીતે વધાર્યો છે કે નવી યોજનાઓ લાગુ કરી છે, જેને કારણે આપણને જે ભારતનો ગ્રોથ છે એને પણ એક ટેકો મળ્યો છે. હવે આ મહિનાની અંદર આપણને ગમે ત્યારે આ નવી સરકારનું બજેટ આવતું દેખાશે. તો હવે તમે અહીંયાથી શું ધારીને ચાલી રહ્યા છો? હવે જે ભારત અહીંયાથી ગ્રોથ કરવાનો છે, ગ્રોથ માટે આ સરકાર કયા સેક્ટર્સ પર ખાસ ફોકસ આપી શકે છે, અથવા તો તમારા માટે કોઈ એવા સેક્ટર્સ કે જ્યાં હવે સરકારે અહીંયાથી ધ્યાન આપવું જોઈએ? બિલકુલ, બજેટ નો ડાઉટ એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ તરીકે માર્કેટ જોઈ રહ્યું છે. અને જે રીતની ટીમ આ મોદી સરકારે ફોર્મ કરી છે જેમાં મોટા ભાગના જે કી પોર્ટફોલિયો હતા, ચાહે એ ફિનાન્સ હોય કે ઘણા બધા બીજા હોમ મિનિસ્ટ્રી હોય કે ડિફેન્સ, સેમ રાખ્યા છે. એટલે આપણે એક એવું માનીને ચાલી શકીએ કે જે રીતની પોલિસી લાસ્ટ 10 વર્ષની અંદર આપણે આ સરકાર દ્વારા જોઈ છે એ કન્ટિન્યુટી એની જળવાઈ રહેશે. પર્ટિક્યુલરલી જે અમુક ઇમ્પોર્ટન્ટ એરિયાઝ હતા, દાખલા તરીકે મેન્યુફેક્ચરિંગ છે કે ડિફેન્સ છે,
કે ઓવરઓલ ઇન્ફ્રા ક્રિએશન છે, એની પર ડેફિનેટલી એક બહુ જ મોટું બળ મળશે અને જે ઓવરઓલ ગ્રોથ છે, જે સ્પેન્ડિંગ છે, એ ડેફિનેટલી કન્ટિન્યુડ રહેશે. તો મારું એવું માનવું છે કે આ સેક્ટર્સમાં એક આપણે કન્ટિન્યુટી જોઈશું. એના સિવાય મને લાગે છે કે જે બાકીના અમુક સેક્ટર્સ છે, દાખલા તરીકે હાઉસિંગ છે કે મેન્યુફેક્ચરિંગમાં અત્યાર સુધી 3 કે 4 સેક્ટર્સ કવર થઈ રહ્યા હતા. એમાં બાકીના સેક્ટર્સને કેવી રીતે જોડવા એના રિલેટેડ કોઈ મોટી એનાઉન્સમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. ઇલેક્શનના પરિણામો બાદ લોકોને એવું પણ લાગે છે કે રૂરલ સાઇડ ઉપર વધારે સારું એક પાર્ટિસિપેશન મળે એના રિલેટેડ બી કોઈ સ્ટેપ્સ જોવા મળી શકે છે, જેના કારણે રૂરલ ઇકોનોમી અને જે રૂરલ ઇન્કમ છે એને કેવી રીતે બૂસ્ટ મળી શકે. તો આવા સ્ટેપ્સની અંદર કયા કયા સેક્ટર્સ અને સ્ટોક્સને બેનિફિટ થશે એની ઉપર થોડું કામ કરીને આપણે જો માર્કેટમાં ઇન્વેસ્ટ કરીશું તો આઈ એમ શ્યોર કે એનો આપણને બેનિફિટ મળી શકે છે. જી સર. સર, આપણે આ છેલ્લા ઘણા બજેટથી એક વસ્તુ જોયું છે કે આ સરકારનો ખાસ એક ફોકસ ડાયવેસ્ટમેન્ટને લઈને ઘણું રહ્યું છે. પીએસયુ ડાયવેસ્ટમેન્ટને લઈને સરકારે વચ્ચે જે અમુક અસેટ હતી તેને પણ મોનેટાઇઝ કરવા માટેનું અહીંયાથી પ્લાન કર્યું હતું. અને આપણે જોયું છે કે આ સરકારે સક્સેસફુલી એક એર ઇન્ડિયા જેવી મોટી એન્ટિટીનું ડાયવેસ્ટમેન્ટ પણ કર્યું છે. ખાસ કરીને આપણે જે જોઈએ તો જે એલઆઈસીની અંદર સ્ટેક સેલનું થોડું ડાયવેસ્ટમેન્ટ કર્યું છે. એટલે એ પ્રકારના ડાયવેસ્ટમેન્ટ અહીંયાથી આપણે જોયા છે. પરંતુ અત્યારે જે પ્રકારે આપણે પીએસયુની અંદર એક સારી તેજી જોઈ છે, લાગે છે સરકાર માટે હવે અહીંયાથી ડાયવેસ્ટમેન્ટ કરવું વધુ ફાયદાકારક થઈ રહેશે. તો આવી પરિસ્થિતિમાં ડાયવેસ્ટમેન્ટ પર પણ આ બજેટની અંદર થોડું ઘણું ફોકસ રહી શકે છે. બિલકુલ. એક પોઝિટિવ આસ્પેક્ટ એ છે કે આખું પીએસયુ જે થીમ છે અથવા તો જે સેક્ટર છે એમાં આપણે બહુ જ મોટું રીરેટિંગ જોયું છે. અને મોટા ભાગના પીએસયુ, ચાહે બેંક્સ હોય, ચાહે ડિફેન્સ હોય, ચાહે રેલવેઝ હોય, ચાહે બીજા કોઈ સ્ટ્રેટેજિક કંપનીઝ હોય, તો એની અંદર આપણે એક બહુ જ મોટું રીરેટિંગ જોયું છે, વિચ ઇઝ ડેફિનેટલી અ ગુડ સાઇન. અને ગવર્મેન્ટે બી એને પૂરેપૂરો સપોર્ટ કરેલો છે. હવે આપણે ડાયવેસ્ટમેન્ટની વાત કરીએ તો ઇન અ વે, બીકોઝ ડાયવેસ્ટમેન્ટ બહુ અગ્રેસિવલી લિસ્ટેડ કંપનીઝમાં નથી થયું, એના કારણે જે એનું માર્કેટ કેપ અને જે ગ્રોથ છે વધારે સારો મળ્યો છે. હવે જો ગવર્મેન્ટ સિલેક્ટિવલી અમુક કંપનીઝમાં ડાયવેસ્ટ કરશે તો ડેફિનેટલી એનો બેનિફિટ ગવર્મેન્ટને વધારે મળશે, કારણ કે એના સ્ટોક્સની અંદર આપણે એક બહુ મોટું રીરેટિંગ જોઈ ચૂક્યા છે. તો મારા ખ્યાલથી સિલેક્ટિવલી જશે ગવર્મેન્ટ, કારણ કે એ લોકો બી જે પોઝિટિવ ઇમ્પેક્ટ છે પીએસયુ સ્ટોક્સ પર એ જોઈ રહ્યા છે. અને હું માનું છું કે એની પર બહુ વધારે ફોકસ નહીં કરવું જોઈએ, કારણ કે રાધર દેન ડાયવેસ્ટમેન્ટનો કોઈ ટાર્ગેટ, જે રિફોર્મ્સ ગવર્મેન્ટ કરે છે અને જે રીતનું ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ છે એના કારણે જે એક આપણને સારા સ્ટોક પ્રાઇસીસ જોવા મળે છે એ વધારે મહત્વનું છે. એટલે જો ખાસ કરીને અહીંયા એક પીએસયુને લઈને આપણને આ મતબંધો દેખાઈ રહ્યો છે. ડાયવેસ્ટમેન્ટ તો અહીંયાથી થતું દેખાશે અને ખાસું એવું રીરેટિંગ પણ આપણને જોવા મળ્યું છે. પરંતુ સર, આપણે જ્યારે છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આપણે જોયું છે કે ઘણા બધા સેક્ટર્સની અંદર આપણને છેલ્લા 10 વર્ષની અંદર ત્યાં તો કોઈ નવી અપડેટ આવતી જોવા મળી છે, યા તો સારો એવા ગ્રોથ પાથ જોવા મળ્યા છે. મેન્યુફેક્ચરિંગ હોય કે પછી ઓટો સેક્ટર હોય, આ બધા સેક્ટરે છેલ્લા 10 વર્ષની અંદર સારું એવું પ્રદર્શન આપ્યું છે. પરંતુ જ્યારે હવે આપણે અહીંયાથી એક નવું સીએનબીસી બજાર નવા દશકની શરૂઆત કરવા જઈ રહ્યું છે, ત્યારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે આવનારું જે દશક રહેવાનું છે એમાં કયા એવા સેક્ટર્સ રહેશે કે જે ખાસા એવા આપણને ગ્રોથ કરતા જોવા મળશે, અને કયા એવા સેક્ટર્સ છે કે જેની અંદર એવું ગ્રોથ પોટેન્શિયલ રહેલું છે કે જે ન માત્ર ઇકોનોમીને એક સારો ટેકો આપે પરંતુ વેલ્થ ક્રિએશનમાં પણ મદદ કરી શકે. ડેફિનેટલી આપણે ઘણી બધી થીમ્સ જેવી રીતે તમે જણાવ્યું પ્લે આઉટ થતા જોઈ છે, પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગ સાઇડ ઉપર, ડિફેન્સ સાઇડ ઉપર, અને એના સિવાય હોલ હોસ્ટ ઓફ સેક્ટર્સની અંદર આપણે એક બહુ સારું ગ્રોથ અને એક્સાઇટમેન્ટ થયેલું છે. તો મને લાગે છે કે હવે થોડા વેલ્યુએશન્સ વાઇઝ અગર આપણે જોઈએ તો થોડા એક્સપેન્સિવ થઈ રહ્યા છે એક્રોસ માર્કેટ લેવલ ઉપર બી અને સેક્ટર લેવલ ઉપર બી. તો આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે પર્ટિક્યુલરલી જો તમારો લોંગ ટર્મનો પર્સપેક્ટિવ હોય તો એક તો સેક્ટર આઈડેન્ટિફિકેશન કરવામાં બી એફર્ટ કરવો પડશે કે કયા એવા સેક્ટર્સ છે કે જેની અંદર હજુ બી ઓપોર્ચ્યુનિટી સાઇઝ વાઇઝ અથવા તો ગ્રોથ રનવે વાઇઝ બહુ મોટી જગ્યા હોય.
બીજું તમારે એને કયા સ્ટેજ ઉપર એમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ એનું પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ રહેશે, કારણ કે જ્યારે તમે બહુ એક્સપેન્સિવ વેલ્યુએશન્સ પર હાઈ એક્સપેક્ટેશન સાથે ઇન્વેસ્ટ કરો છો તો તમારું જે રિટર્ન છે એ અમુકવાર એમાં કોમ્પ્રોમાઇઝ થતો જોવા મળી શકે છે. તો મને લાગે છે કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ એ આ એન્ટાયર ગ્રોથની એક બેકબોન રહેશે અથવા તો ડ્રાઇવિંગ એન્જિન રહેશે. તો એની અંદર આપણને ઘણી સારી ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળી શકે છે. અને એના સિવાય મને લાગે છે કે ઓઇલ એન્ડ ગેસની અંદર આ બજેટમાં અને ઇવન બિયોન્ડ બજેટ ઘણા બધા રિફોર્મ્સ અને સ્ટેપ્સ લેવાય એવું મને લાગી રહ્યું છે. તો સમ ઓફ ધ ગેસ ડિસ્ટ્રીબ્યુટિંગ કંપનીઝ પર્ટિક્યુલરલી જે જીએસટી રિલેટેડ રિફોર્મ છે, તો એમજીએલ, આઈજીએલ, પેટ્રોનેટ, એલએનજી, ગુજરાત ગેસ, આ બધી કંપનીની અંદર મને લાગે છે કે આવતા આ બજેટમાં અને ઇવન બિયોન્ડ બજેટ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. અને એના સિવાય મને લાગે છે કે ઇન્ફ્રા રિલેટેડ જે કંપનીઝ છે જે લોકો નિશ કામ કરી રહ્યા છે, તો એની અંદર બી મને લાગે છે કે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. જી સર, તમે આ ચર્ચાની અંદર અત્યારે ફાઇનાન્સ સેક્ટરની ખાસ કરીને વાત કરીને આપણે ફાઇનાન્સ સેક્ટરમાં મોટેભાગે જોયું છે, મોટેભાગે આપણે લેન્ડિંગ કંપનીઝ છે, બેંક્સ છે, એનબીએફસીસ છે, એના પર આપણે વધારે ફોકસ કરતા હોઈએ છીએ. પરંતુ હવે અહીંયાથી ફાઇનાન્સ સેક્ટરનો પણ વ્યાપ જે છે વધી રહ્યો છે. ફિનટેક કંપનીઓ નવી આવી રહી છે કે માર્કેટ રિલેટેડ કંપનીઓ પણ સારો એવો ગ્રોથની એક ક્ષમતા ધરાવી રહી છે. લાગે છે તમને આ નોન લેન્ડિંગ બિઝનેસીસમાં પણ ફાઇનાન્સની અંદર એક આપણે કે ન્યૂ ફિનટેક કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ? આમાં મિક્સ પિક્ચર છે. અગર તમે ફિનટેક કંપનીઝની વાત કરો તો કંપનીઝ લાઈક ઝોમેટો, પોલિસી બજાર, એ લોકોનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ પેટીએમમાં એક બહુ મોટો આપણે સેટબેક જોયો હતો. નાયકા પણ આઈપીઓ વખતે જે એક્સાઇટમેન્ટ ને જે બઝ હતો એના પ્રમાણે એનું એકચ્યુઅલ પરફોર્મન્સ એટલું સારું નથી રહ્યું. તો આમાં એક મોટું લેસન આપણે એ શીખ્યા છીએ કે જ્યારે તમે કોઈ આ રીતની ફિનટેક અથવા તો પ્લેટફોર્મ કંપની અથવા તો નિશ આઈટી સર્વિસીસ કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો તો એક કે બે કંપની ઉપર જ આપણે બહુ વધારે ફોકસ કરીને પૂરેપૂરા પૈસા એમાં ન લગાવવા જોઈએ. તમારે 3-4 સ્ટોકનું એક બાસ્કેટ બનાવીને એમાં અમુક રોકાણ કરવું જોઈએ, કારણ કે જો 4 કંપનીમાંથી 2 કંપની ક્લિક થઈ જાય તો એમાં આપણને એક સારું એપ્રિસિએશન જોવા મળી શકે છે એટલે પોર્ટફોલિયો લેવલ. તો સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટી બહુ મોટી રહેશે, કારણ કે ઇન્ડિયામાં જે રીતનું પોપ્યુલેશન અને જે રીતનું ફાઇનાન્શિયલ સર્વિસીસ ફિનટેક રિલેટેડ પોટેન્શિયલ છે એ બહુ જ મોટું છે. હજુ તો આપણે કદાચ સરફેસ પણ ટચ નથી કરી. તો આમાં ઓપોર્ચ્યુનિટી બહુ મોટી મળશે. આપણે જાગૃત રહીને થોડું જોવું જોઈએ કે કયા એવા પોટેન્શિયલ એરિયાઝ છે કે જેમાં ઇન્ટરેસ્ટિંગ કામ કંપનીઓ કરી રહી છે. અને જ્યારે આઈધર એસએમઈ થ્રુ અથવા તો એમાં આઈપીઓ આવે અથવા તો એક્ઝિસ્ટિંગ લિસ્ટેડ કંપનીની કોઈ એવું ઇન્ટરેસ્ટિંગ કામ કરતી હોય તો આઈ એમ શ્યોર એમાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ મોટી જોવા મળી શકે છે. છેલ્લા ઘણા સમયમાં રિયલ એસ્ટેટની અંદર એક સારો એવો ગ્રોથ જોયો છે અને હજી પણ અહીંયાથી ગ્રોથની શક્યતાઓ વધારે છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં હજુ પણ રોકાણ કરી શકાય? મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે. તમે કોઈ પણ મોટી રિયલ એસ્ટેટ કંપની જ્યારે કોઈ રેસિડેન્શિયલ સાઇડ ઉપર ઇવન અધરવાઇઝ કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરે છે તો એનો જે રિસ્પોન્સ છે એ બહુ જબરદસ્ત આવી રહ્યો છે. તો નો ડાઉટ મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે. મારું કન્સર્ન ખાલી એ છે કે રિયલ એસ્ટેટની અંદર જે તમે લાસ્ટ 2 કે 3 વર્ષમાં ભાવો જુઓ, ચાહે ઓબેરોય હોય, ગોદરેજ પ્રોપર્ટી હોય, લોડા હોય કે કોઈ બેંગ્લોર બેઝ કંપની હોય, આઈ થિંક ધ સ્ટોક્સ આર અપ 3 થી 5 ગણા. તો વેલ્યુએશન્સ થોડા હાયર સાઇડ ઉપર છે અને એવું બની શકે કે જે મોમેન્ટમ છે એ મે બી એટલીસ્ટ ટેમ્પરરીલી થોડું સ્લો ડાઉન થાય. તો જ્યારે આપણે નિવેશ કરીએ અથવા ઇન્વેસ્ટ કરીએ તો એમાં આપણે 2 પાર્ટમાં કે 3 પાર્ટમાં કરવું જોઈએ, કારણ કે માર્કેટમાં આટલી આપણે સરસ રેલી અને ઓલ ટાઈમ હાઈ લેવલ જોયા પછી જે આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવીશું એમાં આપણી પાસે એક બફર ક્રિએટ કરવું જરૂરી છે કે અગર કોઈ શાર્પ કરેક્શન આવે કોઈ બી કારણોસર તો એ વખતે આપણી પાસે થોડા ફંડ્સ બી હોય અને આપણે થોડું શોર્ટલિસ્ટ કરીને રાખેલા હોય કે કયા સ્ટોક્સમાં આપણે ઇન્વેસ્ટ કરવું છે. તો રિયલ એસ્ટેટમાં ગોદરેજ પ્રોપર્ટી, ડેફિનેટલી બ્રિગેડ અને પ્રેસ્ટીજ, આ 2 કંપનીઓમાં અમારો વ્યૂ બહુ પોઝિટિવ છે.
જી, તમે વેલ્યુએશનની વાત કરી તો આપણે ડિફેન્સ સેક્ટરની અંદર પણ જોયું છે કે ત્યાં પણ વેલ્યુએશન ખાસા એવા વધતા જોવા મળ્યા છે. તો શું હજી પણ આ ડિફેન્સ સેક્ટર જે પ્રકારની ઓર્ડર બુક આપણે જોઈ રહ્યા છીએ રોકાણ માટે અત્યારે કમ્ફર્ટેબલ છે? નો ડાઉટ ડિફેન્સ એક બહુ જ મોટી થીમ તરીકે ઇમર્જ થઈ છે લાસ્ટ 2 વર્ષની અંદર. અને જે રીતના ગવર્મેન્ટ તરફથી ઓર્ડર ફ્લો રિલેટેડ એનાઉન્સમેન્ટ થઈ છે, ટેકનોલોજી ટાઈઅપ રિલેટેડ એનાઉન્સમેન્ટ થઈ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે ઇન્ડિજિનાઇઝેશન ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે એના કારણે મારા ખ્યાલથી ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે. અને એમાં તમે જોવો તો નવા નવા ફંડ્સ પણ લોન્ચ થઈ રહ્યા છે જેની અંદર બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો એઝ અ થીમ મને લાગે છે કે એમાં એક સર્ટન એમાઉન્ટ ઓફ એલોકેશન અથવા તો ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ, ચાહે ભારત ઇલેક્ટ્રોનિક્સ હોય, ચાહે હિન્દુસ્તાન એરોનોટિક્સ હોય, ભારત ડાયનેમિક્સ છે, કોચિન શિપયાર્ડ છે. તો આવા 3 કે 4 ડિફેન્સ સ્ટોક્સ આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ અને 3 to 5 યરનું હોરાઇઝન રાખીને આપણે ચાલવું જોઈએ. અને અગર કોઈ કારણોસર 10-15% 20% કરેક્શન થાય તો એ વખતે આપણે એડ કરવાની બી તૈયારી રાખવી જોઈએ. જી, અને એક ઓટો સેક્ટર પર પણ આપનો વ્યૂ લેવો છે, કારણ કે જો ગયું વર્ષ ઓટો સેક્ટરમાં આ વોલ્યુમની દ્રષ્ટિએ ઘણું સારું રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીનું પણ કહેવું છે કે આ વર્ષે કદાચ ગયા વર્ષ જેટલો આપણને ગ્રોથ વોલ્યુમની અંદર જોવા નહીં મળે. તો શું ઓટો સેક્ટરમાં પણ અત્યારે થોડુંક કોશન રાખવું જોઈએ? નો ડાઉટ લાસ્ટ 3 વર્ષમાં ઓટો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેક્ટર તરીકે ઇમર્જ થયું છે અને ઘણું સારું પરફોર્મન્સ છે. તમે જુઓ સ્ટોક્સ ઓલ ટાઈમ હાઈ પર છે, ચાહે મહિન્દ્ર હોય, ચાહે સમ ઓફ ધ 2-wheeler કંપનીઝ હોય. તો અને ઇવન ઓટો એન્સિલરીની અંદર બી આપણે બહુ જ એક્સાઇટમેન્ટ જોયું છે, પર્ટિક્યુલરલી ઈવી રિલેટેડ કંપનીઝમાં જે લોકોએ પ્રોગ્રેસ કરી છે એમાં એક બહુ સારું એક્શન આપણે જોયું છે. તો આ લેવલ ઉપર મને લાગે છે કે તમારે બહુ જ સિલેક્ટિવ રહેવાની જરૂર છે. એક્રોસ ધ બોર્ડ મને નથી લાગતું કે આપણે જસ્ટિફાઈ કરી શકીએ ઇન્વેસ્ટમેન્ટ એટ કરન્ટ વેલ્યુએશન્સ. તો 2-wheeler કંપનીઝમાં ડેફિનેટલી અગર કોઈ રૂરલ સાઇડ ઉપર ઇન્ટરેસ્ટિંગ પેકેજ આવે બજેટમાં, અથવા તો મોન્સૂન સારો હોવાના કારણે જે રૂરલ સાઇડ ઉપર એક સારી ઇમ્પેક્ટ આવે, તો એમાં મે બી આપણે હીરો મોટર અથવા તો બજાજ ઓટો, જેમાં એક્સપોર્ટ રિલેટેડ બી એક સારું રિવાઇવલની પોસિબિલિટીઝ છે, તો એમાં જવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ જે પેસેન્જર વ્હીકલ્સ છે અથવા તો એલસીવી અથવા તો જે ટ્રક વાળું સેગમેન્ટ છે એમાં મને લાગે છે કે આપણે ટાઈમિંગ થોડું વેઇટ કરવું જોઈએ. જી, એટલે 2-wheelerની અંદર ખાસ ધ્યાન રાખો, પેસેન્જર અને સીવી સેગમેન્ટથી થોડાક દૂર રહેવાની સલાહ છે. પરંતુ એક તમારી પાસેથી ક્વિકલી હેમાંગજી એ પણ જાણવું છે કે આપણે અત્યારે જોઈએ છે બજાર ઘણા બધા વધી ગયા છે અને ખાસા એવા આપણે જોઈ રહ્યા છે કે વેલ્યુએશન ઘણા બધા સેક્ટરના પણ વધતા જોવા મળ્યા છે. આવા વધેલા બજારમાં પણ તમને કોઈ અત્યારે સેક્ટર વેલ્યુ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે? 2 સેક્ટર્સ છે જેમાં વેલ્યુએશનનું બી કમ્ફર્ટ છે અને થોડું ગ્રોથ અને રિફોર્મ રિલેટેડ એનાઉન્સમેન્ટનું બી એક્સપેક્ટેશન છે. સૌથી પહેલું બેન્કિંગ છે, કારણ કે બેન્કિંગે કમ્પેર્ડ ટુ નિફ્ટી, કમ્પેર્ડ ટુ મિડ કેપ, કમ્પેર્ડ ટુ સ્મોલ કેપ બહુ જ મોટું અંડર પરફોર્મન્સ કર્યું છે. તો આ અંડર પરફોર્મન્સમાં ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કેચઅપ થશે. તો બેન્કિંગની અંદર એક મને લાગે છે કે મિનિંગફુલ એક્સપોઝર આપણું હોવું જોઈએ, ચાહે આઈસીઆઈસીઆઈ બેંક હોય, ચાહે એસબીઆઈ હોય, કે ચાહે સમ ઓફ ધ સ્મોલર બેંક્સ હોય, દાખલા તરીકે આઈડીએફસી ફર્સ્ટ અથવા તો ફેડરલ બેંક. તો આ એક સેક્ટરમાં ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ છે. બીજો ઓઇલ એન્ડ ગેસ વેલ્યુએશનથી જરૂર મને કમ્ફર્ટ લાગી રહી છે. તો જે ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રા જે કંપનીએ ઊભું કર્યું છે એમાં મને લાગે છે કે એક સારું પોટેન્શિયલ છે. તો મહાનગર ગેસ, આઈજીએલ, ગુજરાત ગેસ, પેટ્રોનેટ, એલએનજી માં બી મને લાગે છે કે એક સારું પોટેન્શિયલ છે. જી હેમાંગજી, આપ અમારી સાથે આ પ્રસંગે અમારી સાથે જોડાયા અને આજના દિવસે પણ આપે ખાસ કરીને જે ઇન્વેસ્ટર્સને ગાઈડન્સ આપવાનું કામ કર્યો છે સર, એના માટે આભાર. અને અમે આશા રાખીએ કે તમે આવી રીતે જ અમારી સાથે જોડાતા રહો અને આ જે ગાઈડન્સ છે ઇન્વેસ્ટરને એ આપતા રહો સર. Much, always a pleasure, અને wish you all the very best. Keep doing the good work. જી સર, આભાર અમારી સાથે જોડાવા માટે. તો જુઓ, આ રજૂઆતમાં હાલ બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.